આપણા જીવનમાં અને આપણા સમાજમાં એવી કઈ ઘટનાઓ છે જે બધું જ આમ ક્ષણભરમાં ઉથલપાથલ કરી શકે છે? અને શું આવી અચાનક આવતી અરાજકતા પાછળ પણ કોઈ વ્યવસ્થા હોઈ શકે? હા, બિલકુલ હોઈ શકે. તો ચાલો આજે આ અરાજકતાને નિયંત્રિત કરવાની યોજના એટલે કે આપત્તિ વ્યવસ્થાપનને સમજીએ. તો સૌથી પહેલા તો આપત્તિ એટલે શું? ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કોઈ મોહલ્લામાં નાની આગ લાગી, તો શું થશે? સ્થાનિક લોકો કદાચ ભેગા મળીને એને બુઝાવી દેશે, બરાબર ને? પણ જો એ જ આગ આખા શહેરમાં ફેલાઈ જાય અને ફાયર બ્રિગેડ પણ પહોંચી ન વળે, બસ એ જ એક ક્ષણ છે જ્યારે એક સામાન્ય ઘટના આપત્તિ બની જાય છે. જ્યારે કોઈ પણ સમુદાયની સામનો કરવાની ક્ષમતા ખૂટી પડે, એ જ આપત્તિની સાચી ઓળખ છે. હવે આ જે આપત્તિઓ છે ને, એના મુખ્યત્વે બે ચહેરા હોય છે. એક છે કુદરતી, જે પ્રકૃતિના પ્રકોપથી આવે છે, જેમ કે ભૂકંપ, વાવાઝોડું કે પૂર. અને બીજો ચહેરો છે માનવ સર્જિત, જે આપણી ભૂલો કે આપણી પ્રવૃત્તિઓનું પરિણામ હોય છે, જેમ કે કોઈ ફેક્ટરીમાં ગેસ ગળતર થવો કે પછી કોઈ મોટો અકસ્માત. તો જ્યારે આવી કોઈ અરાજકતા સર્જાય, ત્યારે શું આપણે બસ હાથ પર હાથ ધરીને બેસી રહીએ? ના. એના માટે એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત 4 તબક્કાની યોજના હોય છે, જે દરેક પગલાંને માર્ગદર્શન આપે છે. આ યોજનાને પ્રોફેશનલ્સની ભાષામાં PPRR ફ્રેમવર્ક કહેવાય છે. એટલે કે નિવારણ, પ્રિવેન્શન, તૈયારી, પ્રિપેર્ડનેસ, પ્રતિસાદ, રિસ્પોન્સ અને પુનર્પ્રાપ્તિ, રિકવરી. જો સાવ સરળ શબ્દોમાં કહું તો, પહેલાં તો આપત્તિને બનતી રોકો. જો રોકી ના શકાય તો એના માટે તૈયાર રહો. જ્યારે એ આવે ત્યારે તરત જ જવાબ આપો અને પછી બધું પાછું ઊભું કરો. આ જે પ્લેબુક છે, જેનો ઉપયોગ કરીને આખી સિસ્ટમ કામ કરે છે. પણ આ આખી વાત શરૂ ક્યાંથી થાય છે? શું આપત્તિ આવે ત્યારે? ના, એના ઘણા સમય પહેલાં, જ્યારે બધું શાંત હોય ને ત્યારથી. એટલે કે નિવારણ અને તૈયારીના તબક્કાથી. હવે આ બંને શબ્દો કદાચ એક સરખા લાગે, પણ એમાં જમીન આસમાનનો ફરક છે. જુઓ, નિવારણ એટલે શું? કે પૂર આવે જ નહીં એ માટે ડેમ બાંધવો. આ થયું નિવારણ. જ્યારે તૈયારી એટલે કે જો કદાચ ડેમ છલકાય તો લોકોને સુરક્ષિત જગ્યાએ કેવી રીતે લઈ જવા એની પાકી યોજના બનાવવી. એટલે કે એક જોખમને રોકે છે અને બીજું જોખમનો સામનો કરવા માટે આપણને સજ્જ કરે છે. નિવારણનો સીધો મતલબ છે કે સમસ્યાના મૂળ પર જ ઘા કરવો. જેમ કે મજબૂત બિલ્ડિંગ કોડ્સ હોય તો ભૂકંપમાં ઇમારતોને તૂટતી બચાવી શકાય છે. રસીકરણના કાર્યક્રમો રોગચાળાને ફેલાતો અટકાવે છે. આ દરેક પગલું ખતરાને પેદા થતાં પહેલાં જ દબાવી દે છે. અને તૈયારી એટલે શું? પ્રેક્ટિસ. રિયલ એક્શન પહેલાંની પ્રેક્ટિસ. જેમ કે મોક ડ્રિલ કરવી. એનાથી ખબર પડે કે આપણી યોજનામાં ક્યાં ભૂલ છે. ઘરમાં એક ઇમરજન્સી કિટ તૈયાર રાખવી, જેથી મદદ પહોંચે ત્યાં સુધી આપણે ટકી શકીએ. આ બધું આપણને એક્શન માટે તૈયાર કરે છે. અને પછી એક ક્ષણ આવે છે, જ્યારે સાયરન વાગે છે, ધરતી ધ્રુજે છે કે પછી પાણી ઘરમાં ઘૂસવા લાગે છે. હવે શરૂ થાય છે સૌથી નિર્ણાયક તબક્કો, પ્રતિસાદ એટલે કે રિસ્પોન્સ. આ સમયે બીજું કશું જ મહત્વનું નથી, કોઈ પણ બાબત નહીં. બસ એક જ ધ્યેય હોય છે, દરેક શ્વાસને બચાવવાનો પ્રયાસ કરવો અને જે લોકો ઈજાગ્રસ્ત છે એમની હાલત વધુ ગંભીર થતી અટકાવવી. અહીં તો દરેક સેકન્ડ કિંમતી છે. અહીંયા છે ને નિયમો બદલાઈ જાય છે. જુઓ, સામાન્ય દિવસોમાં ડૉક્ટર દરેક દર્દીને સરખો સમય આપે છે, બરાબર? પણ આપત્તિમાં સિદ્ધાંત બદલાઈ જાય છે. સિદ્ધાંત એ છે કે આપણી પાસે જે મર્યાદિત સંસાધનો છે એનો ઉપયોગ એવી રીતે કરવો જેથી સૌથી વધુ લોકોના જીવ બચાવી શકાય. પણ આનો મતલબ શું થાય પ્રેક્ટિકલી? વિચારો કે સેંકડો લોકો ઘાયલ પડ્યા છે અને મદદ કરનારા ઓછા છે, તો પહેલી સારવાર કોને મળશે? આ એક ખૂબ જ અઘરો પણ એટલો જ જરૂરી સવાલ છે. અને આ જ મૂંઝવણનો ઉકેલ છે ટ્રાયેજ. આ એક ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે વર્ગીકરણ કરવું કે છૂટું પાડવું. આ એક એવી સિસ્ટમ છે જે નક્કી કરે છે કે કોને તાત્કાલિક મદદની જરૂર છે, જેથી કોઈનો જીવ બચી જાય. આ સિસ્ટમ છે ને એ રંગોની ભાષામાં વાત કરે છે. લાલ રંગનો મતલબ છે હમણાં જ મદદ કરો નહીં તો જીવ જશે. આ સૌથી પહેલી પ્રાયોરિટી. પીળો રંગ એટલે હા ગંભીર છે પણ થોડી રાહ જોઈ શકે છે. લીલો એટલે ચિંતા જેવું નથી, સામાન્ય ઈજા છે, આ લોકો પોતાની રીતે પણ ચાલી શકે છે. અને છેલ્લે
કાળો રંગ આ સૌથી કઠોર નિર્ણય દર્શાવે છે. એનો અર્થ એ છે કે વ્યક્તિને બચાવવાની શક્યતા નથી અને એટલે સંસાધનો એવા લોકો પર કેન્દ્રિત કરવામાં આવે છે જેમને બચાવી શકાય છે. ચાલો, તાત્કાલિક ખતરો હવે પસાર થઈ ગયો છે. પણ શું લડાઈ પૂરી થઈ ગઈ? ના, બિલકુલ નહીં. હકીકતમાં હવે શરૂ થાય છે પાછા પગભર થવાનો લાંબો અને મુશ્કેલ રસ્તો, જેને આપણે પુનઃપ્રાપ્તિ કહીએ છીએ. પુનઃપ્રાપ્તિનો મતલબ ફક્ત તૂટેલી દિવાલોને ફરીથી ચણવી એટલો જ નથી. ના, એનો સાચો અર્થ છે તૂટેલા મનોબળને જોડવું, લોકોના વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવો અને ભવિષ્ય માટે એક વધુ મજબૂત અને વધુ સુરક્ષિત સમાજ બનાવવો. આમાં ઘણું બધું આવે, જેમ કે રસ્તા, પુલ અને શાળાઓ ફરીથી બનાવવા. જે લોકો આઘાતમાંથી પસાર થયા છે એમને માનસિક આધાર આપવો. અને હા, એ પણ જોવું કે કોઈ રોગચાળો ન ફેલાય. આ કામમાં ધીરજ અને બધાના સહયોગની જરૂર પડે છે. તો સવાલ એ છે કે આ આખી યોજના ચલાવે છે કોણ? શું એ ફક્ત સરકારની જવાબદારી છે? જવાબ છે ના. આ એક સાંકળ જેવું છે, જેમાં દરેક કડી મહત્વની છે, એકદમ રાષ્ટ્રીય સ્તરથી લઈને આપણા પોતાના ઘર સુધી. જુઓ, આ સાંકળની શરૂઆત ક્યાંથી થાય છે? એક વ્યક્તિથી, જે પોતાના ઘરને સુરક્ષિત રાખે છે. પછી આવે છે કુટુંબ, પછી આસપાસનો સમુદાય, અને આ રીતે તે છેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચે છે. જ્યારે આ દરેક સ્તર પોતાનું કામ બરાબર કરે છે, ત્યારે જ આખી સિસ્ટમ સફળ થાય છે. તો આપણે વ્યક્તિગત સ્તરે સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું કયું લઈ શકીએ? એ છે એક ઇમરજન્સી કિટ તૈયાર કરવી. અને આ કોઈ સામાન્ય બેગ નથી હો. આમાં રહેલી એક ફ્લેશલાઇટ અંધારામાં આશાનું કિરણ બની શકે છે. થોડો સૂકો ખોરાક અને પાણી આપણને શક્તિ ટકાવી રાખવામાં મદદ કરે છે. એક નાનકડો રેડિયો આપણને બહારની દુનિયા સાથે જોડી રાખે છે. આ નાની નાની વસ્તુઓ મુશ્કેલ સમયમાં ખૂબ મોટો સહારો બની શકે છે. તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. શું આપણું ઘર, આપણું કુટુંબ આવનારી કોઈ પણ અણધારી આફત માટે સજ્જ છે? કારણ કે યાદ રાખજો, તૈયારી જ સુરક્ષાની પહેલી ગેરંટી છે.